नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपापपणासनो મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. યોગ માર્ગની જે વાતો ચાલી રહી છે એમાં પેલા તો જે દોષો આત્મામાં મિથ્યાત્વને કરનારા હોય છે, મિથ્યા ભાવોમાંથી પેદા થાય છે, મિથ્યાત્વમાંથી, એવા દોષોને એક કરીને બીજા, બીજા કરીને ત્રીજા, એમ કરીને કાઢવાના હોય છે. એમાં સૌથી પહેલા તો આત્મામાંથી સૌથી પહેલા કાઢવા જેવું કંઈ હોય તો એ નાસ્તિકતા હોય છે. હું આત્મા છું, શરીર સાથે જોડાયેલું છું, છતાં પણ મારું અસ્તિત્વ આ શરીરથી જુદું છે. આ સૌથી પહેલા કાઢવા જેવું છે. અને જેમ હું આ શરીરથી જુદો છું એ નક્કી થાય, આત્મા તરીકે છું એ નક્કી થાય, સાથે સાથે હું જુદો હોવા છતાં કર્મના કારણે આ શરીર સાથે જોડાયેલો છું. અને શરીર ઉપર જે કંઈ પણ વીતે છે, શરીરની આસપાસ જે કંઈ પણ વીતે છે, જેની શરીર ઉપર અસર થાય છે, એ બધું જ મારા પૂર્વ કરેલા કર્મોના કારણે થાય છે. અનુકૂળ જે થશે એ પુણ્ય કર્મના કારણે થશે, પ્રતિકૂળ જે થશે એ પાપ કર્મના કારણે થશે. આવું માનવું એ પણ આસ્તિકતા છે. એટલે આત્મા આવી ગયો, પુણ્ય આવી ગયું અને પાપ પણ આવી ગયું. અને વર્તમાનમાં જે કંઈ પણ હું મારા મળેલા સાધનોથી, એટલે શરીર, પછી વાણી અને મન, એના દ્વારા જે કોઈ પણ હરકતો કરું છું, અને આત્મામાં જે કોઈ પણ કલુષિત કે ખરાબ ભાવો કરું છું, એના કારણે નવા કર્મો બંધાય છે. અને એ નવા કર્મો પણ આગળના ભવોમાં જ્યારે ઉદયમાં આવશે ત્યારે મને આ રીતે પુણ્ય પાપનો ઉદય કરાવશે, આત્માની શક્તિઓને ઢાંકશે, કાં તો આત્માની શક્તિઓને વિકૃત કરશે. આ બધું માનવું એ પણ આસ્તિકતા છે. આ ન માને ત્યાર સુધી એટલા અંશે નાસ્તિકતા ગણાય. ખ્યાલ આવે છે? એટલે આત્મા પુણ્ય પાપ સાથે પરભવ પણ માનવાનું આવે, પરલોક પણ માનવાનું આવે. કારણ કે આ ભવના અંતમાં જે કોઈ પણ કર્મો કર્યા છે એને ભોગવવાના ક્યારે? તો એને ભોગવવા માટે આ ભવ તો રહ્યો નથી, માટે પરભવ પણ માનવાનું આવે. એટલે અને પાછે આ ભવમાં પરભવના કરેલા કર્મો ઉદયમાં આવે છે, એ પણ જે છે ને એ દ્રષ્ટિગોચર થાય છે, ખ્યાલ આવે છે. માટે સૌથી પહેલા તો હું આત્મા છું, મારું અસ્તિત્વ પણ સદાકાળનું છે. આત્મા તરીકે, આત્મદ્રવ્ય તરીકે મારું અસ્તિત્વ ક્યારે નાશ પામવાનું નથી. કારણ કે આ જગતમાં મૂળથી જે કોઈ પણ દ્રવ્યો છે એ બધા જ દ્રવ્યો કેવા છે? તો કે શાશ્વત છે, સદાકાળ રહેનારા છે. એમાં જે કંઈ પણ પરિવર્તન આવે છે એ પરિવર્તન એના પર્યાયોનું છે. દ્રવ્ય તરીકે આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, આ બધું છે. એટલે આ બધું જ્યારે માને ત્યારે એક પાયાની જે છે ને મિથ્યાત્વની વાત એ નીકળી ગઈ એમ કહેવાય. પછી આગળ વધીને આત્માને પોતાના ગુણો ઉપર જે દ્વેષ થયો છે એ નીકળવો જોઈએ. અને એ ગુણો ઉપરનો આકર્ષણ, રાગ કે ઉપાદેયતા પેદા થવી જોઈએ. એ જો ન થાય તો હજી મિથ્યાત્વ જીવતું છે એમ કહેવાય. કારણ કે જો ગુણો બે પ્રકારના છે, પુણ્ય બંધાવે એવા ગુણો પણ છે, અને આત્માની શુદ્ધિ કરાવે અથવા તો શુદ્ધ આત્મામાંથી પ્રગટ થાય એવા ગુણો પણ છે. તો એ જે ગુણો છે આત્માના ઓરિજિનલ, એ ગુણોની વાત આપણે મુખ્યત્વે કરવાની છે. કારણ કે જ્યારે આપણે પુણ્યની વાત કરી, એ પુણ્યથી
જે શુભ ભાવ, જેના કારણે પુણ્ય બંધાતું હતું, એ ગુણરૂપ હતું, એ ગુણો તો પેલા જ આવી ગયા. પણ આત્માની શુદ્ધિમાંથી, મૂળ આત્મામાંથી પ્રગટ થનારા જે ગુણો છે ઓરિજિનલ, એ ગુણો ઉપર આત્માને જે દ્વેષ રહેલો છે, અણગમો રહેલો છે, અથવા તો એની ઉપેક્ષા રહેલી છે, એમાંથી બહાર નીકળીને એ ગુણો જે સાચા અર્થમાં ઉપાદેય છે, મેળવવા જેવા છે, એ જ મારો ખજાનો છે. અને એના પ્રતિપક્ષ, એના વિરોધી જે કોઈ પણ દોષો છે, એ ખરાબ છે એવી બુદ્ધિ થવી, બરોબર છે, એ બીજા નંબરે કહેવાય ને કે મિથ્યાત્વને કાઢવાનું એક કાર્ય થાય છે આ રીતે. અને જે કોઈ પણ સંયોગો છે, સંયોગોમાંથી પેદા થયેલું સુખ એ ખરેખર સાચું સુખ નથી, કાલ્પનિક છે, અને એને ભોગવવા જતા ઘણું દુઃખ હાથ લાગે છે. આવી માન્યતા દ્રઢ થવી, સુનિશ્ચિત થવી, બરોબર છે. તો એ પણ જે છે ને મિથ્યાત્વને કાઢવાની વાત છે. આગળ જઈને આત્માના સાચા ગુણોને પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ સાધન સામગ્રી છે, જે કંઈ પણ આલંબનો છે, એના ઉપર દ્વેષ ન હોવો જોઈએ. અને એ જ ઉપયોગી છે, એ જ ખરા અર્થમાં મારા હિતકારી જે છે ને શું કહેવાય કે મિત્ર સમાન છે, એવું માનીને એનો ઉપયોગ કરવાની બુદ્ધિ થવી, એ મિથ્યાત્વને કાઢવાનો હજી આગળનો સ્ટેપ છે. પછી એ બુદ્ધિ થયા પછી હજી એમાં દ્રઢ બુદ્ધિ નહીં થવાના કારણે અને આત્મામાં જે કોઈ પણ દોષો કશાય કે વિષયો રૂપે રહેલા છે, એને બરાબર ઓળખી ન શકે, અને અમુક જાતના ભ્રમ રહેલા હોય, અમુક જાતનો જે છે ને એ શું કહેવાય કે દોષો પ્રત્યે આકર્ષણ અને ગુણો પ્રત્યે કંટાળો, ખેદ, અથવા તો એના પ્રત્યે જે છે ને નહીં સમજાવવાના કારણે, સૂક્ષ્મતાથી નહીં સમજાવવાના કારણે એના પ્રત્યે અમુક જાતનું દોષોનું આકર્ષણ અને ગુણો પ્રત્યે નફરત કે અણગમો અથવા તો ઉપેક્ષા રહેલી હોય, એને પણ કાઢવાનું આવે. આમ કરતા કરતા આ બધા મેં જે બતાવ્યા ને, એ બધા જ એમાં જે કંઈ દોષો છે, એ બધા દોષો એને મિથ્યાત્વથી લેવા દેવા છે. અને આટલું બધું નીકળી જાય એટલે જે છે ને એ નાસ્તિકતા નીકળે, ગુણનો દ્વેષ નીકળે, દોષનો રાગ નીકળે. પછી સંસારના ભૌતિક જે કંઈ પણ સાંયોગિક સુખો છે એના ઉપર અણગમો જાગે. તો આ બધું જે નીકળે છે એક પછી એક, પછી આગળ જઈને જે કંઈ પણ દોષો બતાવ્યા, જે ખેદ છે, ઉદ્વેગ છે, ક્ષેપ છે, ઉત્થાન છે અને ભ્રાંતિ છે, આ બધા દોષો એને મિથ્યાત્વ સાથે સાંઠગાંઠ છે. ખ્યાલ આવે છે? એટલે પેલા સંકેતી બનવું હોય તો મિથ્યાત્વને કાઢવું પડે, અને મિથ્યાત્વને કાઢવામાં સૌથી પહેલા જો સૌથી કાઢવું અઘરું છે ભ્રાંતિ, એટલે ભ્રમ, એટલે તો છેલ્લે નીકળી. અને નાસ્તિકતાને કાઢવી, શરૂઆતની જે નાસ્તિકતા છે એને કાઢવી સહેલી છે, કારણ કે આત્મા થોડોક વિકસિત થાય અને થોડુંક આપણી પોતાની આસપાસ પણ ઓબ્ઝર્વ કરે, પોતાને જગતને ઓબ્ઝર્વ કરે, તો આપમેળે જે છે ને ખ્યાલ આવી જાય કે હું આ જે અચેતન દુનિયા દેખાય છે એના કરતા વિલક્ષણ છું, જુદો છું, અને મારામાં અમુક વસ્તુ એટલે અમુક ભાવો એવા છે જે જળ જગતમાં દેખાતા નથી. અને આખા જેટલું પણ જેટલી જીવ તરીકે આખું જગત જેટલું છે એ બધામાં મારાથી કંઈક સમાનતા છે, અને માટે આ જીવોની જેમ હું પણ જીવું છું, અને જેટલા જીવો છે એની અંદર આત્મા રહેલો છે, એવું પણ જે છે ને અમુક લક્ષણો જોઈએ, ટેલી કરીએ, સિમિલર દેખાય, એના ઉપરથી ખ્યાલ આવે કે આટલી આટલી વસ્તુઓ મારામાં હોય કે બીજા જીવજંતુ, નાના મોટા બધા બીજા જાનવરો, પછી એ જાનવર પાણીમાં રહે, હવામાં ઉડતા હોય, કોઈ જે છે ને દ્વીપમાં રહે, કોઈ સમુદ્રમાં રહે, જે કોઈ પણ હોય, એ બધા એમાં પણ જે છે ને બહુ ઇલ ડેવલપ્ડ હોય,
તો વનસ્પતિ વગેરે છે, તો એ બધા પણ જે છે ને એની અંદર કંઈ ને કંઈ જે છે આપણા સાથે સિમિલરિટી દેખાશે. એમના જીવનમાં, જીવનની ક્રિયામાં આમ પણ કેવું છે કે જીવ અને અજીવ વચ્ચે જે ભેદ હોય છે એમાં એક મુખ્ય ભેદ એ છે કે જીવમાં જીવનની ક્રિયાઓ હોય છે, એટલે લાઈફ પ્રોસેસ ચાલુ છે. પછી કોઈના ધીમા હોય, કોઈના જે છે ને ફાસ્ટ હોય, કોઈના બહુ વધારે પ્લાનિંગ વાળા હોય, કોઈના ઓછી પ્લાનિંગ વાળા હોય, કોઈના જે છે ને મજબૂતાઈથી થતા હોય, કોઈના ઢીલા થતા હોય, એ બધું બને. પણ જે લાઈફ પ્રોસેસ છે, લાઈફ પ્રોસેસ એટલે સમજાય છે ને કે જે છે ને આહાર લેવો, પછી આહારમાંથી જે કંઈ પણ પ્રોસેસ થાય, પછી જે વેસ્ટ મેટર નીકળે એને બહાર કાઢવું, પછી શ્વાસ લેવો મૂકવો, આ બધી જે છે ને ઇવન જે છે ને બોડી સાઇઝ ધીરે ધીરે વધવી જન્મ પછી, તો આ બધા ગ્રોથ વગેરે છે. અને પછી અમુક જાતનું જે છે ને રિપ્રોડક્શન પણ હોય, અથવા તો એની કેપેસિટી હોય, અથવા કોઈમાં ન હોય, કારણ કેપેસિટી નાશ થયો એવું બને. જેમ આપણી પણ જે છે ને અમુક રીતની ગ્રોથ, અમુક શું કહેવાય કે જેમ હાઇટની ગ્રોથ છે, તો અમુક જે છે ને ઉંમર પછી એ સ્ટોપ થઈ જાય. તો એનો મતલબ એ નથી કે આપણે હાઇટથી વધ્યા નહીં કે વધવાના હવે નથી, ભલે પણ ગ્રોથ થયો તો ખરો ને હાઇટનો. તો એ રીતે જે છે ને કોઈમાં ગ્રોથની કેપેસિટી હોય, કાં તો કેપેસિટી જેવું હોય પણ એ હવે બંધ થઈ ગયું છે. તો એવું બને. જેમ છે ને કેવું હોય કે જે શું કહેવાય કે બીજાને જન્મ ન આપી શકે એવા પણ મેલ ફિમેલ જે હોય, તો એમાં પણ જે છે ને શું કહેવાય કે અમુક જાતની જે છે ને પ્રજનનની કેપેસિટી હોવા છતાં પણ એ કેપેસિટી અમુક કારણોસર એ દબાઈ ગઈ છે. બાકી જે છે ને અને એને બીજા મનુષ્ય સાથે, બીજા મેલ ફિમેલ સાથે આપણે ટેલી કરીએ તો ખ્યાલ આવે કે આ જેવો છે એવો આ છે, પણ અમુક જાતની કેપેસિટી દબાઈ ગઈ છે. તો એવું બને. ખ્યાલ આવે છે? પણ આ જળ જગત કરતા કંઈક જુદું. અને પાછે બધા જીવો છે એ જ્ઞાન કરે છે, સંવેદન કરે છે, ફીલ કરે છે. એમાં પણ જે છે ને આમાં આમ તો કેવું છે કે બીજા જીવોમાં આપણે આમ તો અનુમાન લગાવવાનું આવે, કેમ કે બીજાને જે જ્ઞાન થાય છે, બીજાને જે ફીલ થાય છે, એ આપણને ફિલિંગ તરીકે ખબર ન પડે. ખાલી એના એક્સપ્રેશન ઉપરથી જોઈને અથવા તો એની સાથે વાતચીત આદિ કરીને આપણે એને પણ આવું ફીલ થતું હશે, અથવા તો આવું દેખાતું હશે, સંભળાતું હશે, જણાતું હશે, એવું આપણે અનુમાન કરી શકીએ. બાકી પોતાને ફિલિંગ તો જે છે ને થાય જ છે કે નહીં? બરાબર છે. અને પાછી જીવ સૃષ્ટિમાં ઘણી ઘણી વસ્તુઓ એવી છે કે જેમ છે ને એ આખું પ્લાનિંગ સાથે એ જીવનમાં અમુક ક્રિયાઓ એકદમ કેવી તો પરફેક્ટ જેવી કરવી, આવું જે છે ને, કેમ કે આમ કેવું છે જળ જગતમાં વગર વિચારે, વગર પ્લાનિંગ તો બધું કેવું થશે તો કે રેન્ડમ થશે, અને જોઈએ એવું પરફેક્ટ નહીં થાય. અને થાય કોઈ જગ્યાએ તો પણ બાય ફ્લુક થશે. ઘોડા પ્રમાણમાં ઘણી જગ્યાએ નહીં થાય. એટલે એ જે છે ને જીવની ખાસિયત છે. તો આ બધું જે છે એ આત્મા જ્યાં હાજર છે એમાં જોવા મળશે. કેમ કે શરીર તો જળ છે, એ બધા જ માને છે, બધા ધર્મો પણ માને છે. અને બધા જે છે ને આજના એ સાયન્ટિસ્ટ કયો તો એ પણ માને છે, કારણ કે બાકી બધી વસ્તુ જેનાથી બનેલી છે એનાથી આપણું શરીર પણ બનેલું છે, એટમ્સ, મોલિક્યુલ્સ વગેરે, અને એની અંદર જે ઇલેક્ટ્રોન, પ્રોટોન હોય બધું માને છે. બરોબર છે. એટલે જળમાંથી શરીર બન્યું છે એ માનવામાં તો જે છે ને કોઈને બેમત નથી. પણ એને સંચાલન કરનાર કોણ? એમાં બહુ પ્લાનિંગ સાથે વ્યવસ્થિત ડેવલપ કરનાર, ઓલમોસ્ટ પરફેક્ટ જે છે ને બનાવનાર કોણ? ઓલમોસ્ટ પરફેક્ટ એટલા માટે બોલું છું કારણ કે બધા જીવો છે, બધાના કર્મો જુદા જુદા છે. એટલે બધાને શરીર જે છે ને પરફેક્ટ બને એવું જરૂરી નથી. એકદમ સારા પરફેક્ટ શરીર તો જે છે ને જેનું કર્મ અત્યંત તેજસ્વી હોય, અત્યંત કર્મ પોતે પરફેક્ટ હોય જેનું, બરોબર છે. તો એવા કોણ રહેશે? તો કે તીર્થંકરના આત્માઓ રહે. બાકી બધાના શરીરમાં કંઈ ને કંઈ જે છે ને ઉણપ કે ખોડખાપણ અમુક જાતની, ભલે પછી નજરે ન ચડે. જેમ ગણધર છે તો એના શરીર પણ જે છે ને સુંદર, તેજસ્વી, બળવાન, બધી રીતે જે છે ને સારા હોય છે, પણ
તીર્થંકર કરતા તો જે છે ને ઘણા ઝાંખા પડે, બાકી મનુષ્ય કરતા તેજસ્વી હોય, બરોબર છે. પણ બીજા કરતા એટલે તીર્થંકરો કરતા એમના ઘણા ઝાંખા પડે. પણ છતાંય જે છે ને આપણા શરીરમાં પણ તમે જુઓ તો એ જોઈને ખ્યાલ આવે કે આ જે છે ને ઓટોમેટિક થઈ શકે નહીં. સમજાય છે? જેમાં આજે સાયન્સ બતાવે છે કે જે છે ને આટલા સેલ્સ છે, હરેક સેલની અંદર જે છે ને આટલા શું કહેવાય કે જે છે ને ન્યુક્લિયસ વગેરે હોય છે, ઓર્ગેનલ્સ હોય છે બીજા, પછી સેલની પણ જે છે ને મેમ્બ્રેન હોય છે, અને એની અંદર એક એક સેલની અંદર જે છે ને હજારો ને હજારો તો જે છે ને એ ક્રિયાઓ ચાલતી હોય. એબ્ઝોર્પ્શન ચાલે, અંદર અંદર ટ્રાન્સપોર્ટેશન ચાલે, અંદર અંદર પરફેક્ટ અમુક જાતનું એસિમ્યુલેશન ચાલે, બરોબર છે. પછી પ્રોગ્રામિંગ માટે પણ જે છે ને અંદર એ ડીએનએ વગેરે હોય, એનું મેકેનિઝમ ચલાવવા માટે અંદર આરએનએ વગેરે કામ કરતા હોય, આ બધું જ ચાલતું હોય અંદર, બરોબર છે. અમુક પ્રોટીન્સ છે એની અંદર સહાયક બને, પણ આ બધાને વેલ મેનેજ કરવા વાળું કોણ? પરફેક્ટલી. કેમ કે તમે એમને મૂકી દો તો જે છે ને એ ન ચાલે એવું નથી, પણ હેપ હેઝાર્ડ ચાલશે, પરફેક્ટ નહીં ચાલે. ખ્યાલ આવે છે? જ્યાં કરતા હોય ને કોઈ પ્લાનિંગ પૂર્વક, સમજણ પૂર્વક કરે તો એ કાર્ય કેવું થાય? સમજાય છે? સારી રીતે, બરોબર. આપણા શરીરની અંદર જે કોઈ પણ રચનાઓ થાય છે એ રચનાની જે છે ને આખી જે છે ને બ્લુ પ્રિન્ટ કે એનું પ્રોગ્રામ એ આજના સાયન્ટિસ્ટ કહે છે કે કેમાં છે? તો કે ડીએનએ ની અંદર છે. પણ એ ડીએનએ તો પોતે શું છે? તો કે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે, એક જાતનું જડ છે. હવે એની અંદર પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામને જે છે ને એક્ઝિક્યુટ કરવાનું આવે તો એક્ઝિક્યુટ કરવા માટે જેમ તમારા હાથમાં છે ને કોઈ એ કંઈ ખાવાનું બનાવવું હોય તો રેસીપીની બુક હોય, તો એ રેસીપીની બુકમાં જે લખ્યું છે એને એક્ઝિક્યુટ કરવા માટે અને રિઝલ્ટ સુધી પહોંચાડવા માટે કોઈ કર્તાની જરૂર પડે કે ના પડે? હે? જી પડે. કે જે છે ને એ રેસીપી ને જે છે ને ઓટોમેટિક રીડ કરી, જેમ છે ને આજે એવા છે ને મશીનો પણ ડેવલપ થાય કે જે છે ને એ જે શબ્દો હોય રેસીપી બુકમાં એને રીડ કરે અને પાછું અંદર પ્રોગ્રામ કરેલું હોય એટલે રીડ કરીને છે ને તે વસ્તુઓ આજે મશીનો આવી ગયા છે, તમને ખબર છે ને, એની અંદર અમુક જાતના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી કે ભાઈ જે છે ને એ હળદર નાખી દીધી, પછી જે છે ને જે વસ્તુ લાગે નિમક નાખી દીધું, પછી જે છે ને લોટ નાખી દીધો, પાણી નાખી દીધું, અંદર જે છે ને આખું પ્રોગ્રામિંગ કરેલું હોય એટલે છે ને આખી ડિશ બનીને જે અંદર રેસીપી આટલો ટાઈમ જે છે ને ગરમ કરવું, આટલો ટાઈમ ઠંડુ કરવું, આમ કરવું તેમ કરવું, આખું જે છે ને પ્રોગ્રામ કરેલું હોય એટલે સીધું જે છે ને એ ડિશ બનીને બહાર આવે, બરોબર છે. એવા મશીન આવી ગયા છે કે નહીં? જી આવી ગયા. આવી ગયા છે ને. એટલે હજી જો એટલા ડેવલપ નથી થયા, પણ થોડા ઘણા પણ કેમ આવી ગયા છે. યસ, આપણે નાખવું પડે છે, પણ આગળ જઈને તો જે છે ને આખી રોબોટિક બધું સિસ્ટમ આવી જશે કે જેના કારણે શું થાય કે પેલું રોબોટ હોય કાં તો મશીન હોય એ પોતે જ છે ને વસ્તુને ડિટેક્ટ કરી લે કે આ હળદર છે, ભાઈ આ નાખવાની છે, આ નિમક છે, બરોબર છે. એટલે એ રીતે જે છે ને આખું પ્રોગ્રામ થઈ અને જે છે ને ખાવાની ડીશ બહાર બનીને આવી જાય. ખ્યાલ આવે છે? તો હવે એમાં જે છે ને આખું પ્રોગ્રામિંગ જે છે ને અંદર કરેલું છે અને માટે એ આખો રોબોટ જે છે ને ઓટોમેટિક બધું કામ કરે, બરોબર છે. તો એ જે રોબોટ કે જે મશીન છે એ જેમ ઓટોમેટિક કામ કરે છે, તો એ રીતે આપણું શરીર પણ એવું જ મશીન હશે કે શું, એવો પ્રશ્ન થાય ને. થાય કે ન થાય? બરોબર છે. કે જેમ આપણને જે છે ને એ રોબોટને આપણે બનાવ્યા, પછી જેમ પેલું છે ને રોબોટ પિક્ચર જોયું છે ને કે પછી એક રોબોટ બની ગયો તો પછી ઘણા બધા બીજા રોબોટ બનાવે, બરોબર છે. અને એમાં જે છે ને પેલું એ ફિલિંગ્સ પણ એને શું કહેવાય અંદર નાખી છે, એટલે એને ફીલ નથી થતું પણ જે છે ને એવું પ્રોગ્રામ કર્યું હોય કે જેથી કરીને આવું થાય તો આ રીતે આંસુ કાઢવા, આવું થાય તો આ રીતે કરવું. પછી એમાંથી જોઈને નવું નવું શીખીને પણ જે છે ને એ માણસોને જોઈને પણ એ બધી જ એવા હાવભાવ બહારથી કરે. પણ કેટલો પણ રોબોટ જે છે ને હોય કે મશીન હોય એને અંદર પ્રોગ્રામિંગ હોય
બરોબર છે, એલ્ગોરિધમ વગેરે ના કારણે અંદર આખું પ્રોગ્રામિંગ હોય, પણ એ પ્રોગ્રામિંગ હોવા છતાં પણ એ મશીન ક્યારે પણ અંદરથી જે છે ને સંવેદના મહેસૂસ કરી શકે કે? સમજાય છે? એને કઈ ફીલ થઈ શકે? હું શું કહું સમજાય છે? એનામાં ફિલિંગ નહીં હોય. સમજાય છે? અચ્છા, એમાં પણ જે છે ને એ પાછું કેવું છે કે જે કંઈ પણ મશીન કે રોબોટ કે જે બને એમાં સૌથી પહેલા એને બનાવનાર, સૌથી પહેલા ફર્સ્ટ વન હોય જે એ બનાવનાર, એ જીવ રહેવાનો કે અજીવ? હે? રોબોટ કદાચ બીજા જે રોબોટને બનાવે, આખી પ્રોગ્રામ એરી કરી ગઈ હોય, પણ એને સૌથી પહેલા બનાવનાર તો કોઈ માણસ હોય ને. જી સમજાય છે? તો એ રીતે જે છે ને આપણી અંદર જેટલા પણ જીન્સ છે, બરોબર છે, એ બધા જીન્સ જે છે ને આપણા મા બાપમાંથી કોપી થઈને આવ્યા છે. અને એમાં પણ અમુક એન્વાયરમેન્ટલ ચેન્જીસના કારણે, અમુક જે છે ને બીજા કારણોના કારણે એની અંદર પણ ફેરફાર થાય, બધું બને. તો એમ કરતા કરતા જે છે ને એ આવ્યા છે. પણ છતાંય જે છે ને રોબોટમાંથી રોબોટ બને, તો પેલો રોબોટ જે છે ને માણસે બનાવ્યો, પણ એમાંથી બીજા રોબોટ કદાચ બનાવી દે એ લોકો, રોબોટમાંથી રોબોટ, એ પણ જે છે ને સંભાવના રહેલી છે. બરોબર છે, એ તો બહુ આગળની વાત છે એમાં તો. પણ છતાંય જે છે ને થશે શું કે જેટલા પણ રોબોટ હશે એ બધામાં ઇન્ફોર્મેશન હશે, બરોબર છે, પણ નોલેજ નહીં હોય. સમજાય છે? નોલેજ એટલે સમજાય છે ને, ટુ નો. કોઈ પણ રોબોટને જે છે ને જ્ઞાન નહીં હોય, ઇન્ફોર્મેશન હશે, અંદર કોડિંગ હોય. સમજાય છે? જેમ બુકની અંદર અક્ષરો હોય, એમ જે છે ને મશીનોમાં શું હોય? કોડિંગ હોય. પણ જ્ઞાન નહીં હોય. જ્ઞાન એટલે સમજાય છે ને, ટુ નો. સમજાય છે? જી એમાં માહિતી ભરેલી હશે, આ પોતાની પાસેનું હા, પોતાનું નોલેજ હશે. માહિતી ભરેલી હોય, પણ એ માહિતી મારામાં ભરેલી છે એવું જ્ઞાન એને ન હોય. હા, એને એ બીજા દ્વારા ફીડ કરેલું છે ને, એને પોતાની ફિલિંગ નથી. પ્રોગ્રામિંગ છે. હા, ખબર છે? તો એ પ્રોગ્રામિંગ છે, પણ અંદર જે છે ને ફિલિંગ થવી જોઈએ એ એનામાં નહીં થાય. પછી જ્ઞાન, અવેરનેસ, બરોબર છે, જે કોન્શિયસનેસ કયો, અવેરનેસ કયો, એ જ નોલેજ છે. તો એવું નોલેજ છે ને એનામાં નહીં જ હોય. તો એ જે કોન્શિયસનેસ છે, એ કોન્શિયસનેસ જ છે ને એ શું કહેવાય કે ડિવાઇડિંગ ફેક્ટર છે, ડિસ્ક્રિમિનેટિંગ ફેક્ટર્સ છે લિવિંગ અને નોન લિવિંગની વચ્ચે. ખ્યાલ આવે છે? જ્ઞાન છે ને એ જ્યાં છે ત્યાં જે છે ને આત્મા હશે, અને આત્મા જ્યાં હશે ત્યાં જ્ઞાન હશે. જ્યાં કોન્શિયસનેસ હશે ત્યાં આત્મા હશે, અને આત્મા જ્યાં હશે ત્યાં કોન્શિયસનેસ હશે. આત્માના બીજા પણ ગુણો છે, જેમ વીર્ય છે, પુરુષાર્થ શક્તિ છે, પછી જે છે ને એ આનંદ છે, સુખ છે. આ બધું જે છે ને જેટલી પણ ફિલિંગ્સ છે, આ બધું ક્યાં હશે? આત્મા હશે ત્યાં હશે, એના વગર નહીં હોય. ને આ જ જીવને અજીવથી જુદું પાડે છે. બરોબર છે? એટલે આ તો મારે ખાલી સ્ટાર્ટિંગની વાત કરવી હતી કે નાસ્તિકતા જાય તો પાયામાંથી જે મિથ્યાત્વ હતું એ થોડુંક હલે. બરાબર છે? અને આત્માનો મહિમા સમજાય તો મિથ્યાત્વ ઘણું હલે. અને જ્યારે ખ્યાલ આવે કે જે કંઈ પણ મને જોઈએ છે એ બધું જ મારા આત્મામાં છે, બારે કંઈ નથી, સ્પષ્ટ ખ્યાલ આવી જાય તો આત્મા સમકીતી થઈ જાય. ખ્યાલ આવે છે? સમકીતી આત્મા છે એને પૂર્વના સંસ્કારોના કારણે રાગદ્વેષ થાય એવું બને, વિષયોનું આકર્ષણ થાય એવું બને, કસાઈ તરફ પણ ખેંચાઈ જાય એવું બને,
કશાય કરી બેસે એવું પણ બને, પરંતુ એને મૂળથી કોઈ પણ વસ્તુ ઉપર રાગ નથી અને કોઈ જીવ ઉપર દ્વેષ પણ નથી. ખ્યાલ આવે છે? સમકીતીને હવે કોઈ જીવ ઉપર દ્વેષ ન થાય, અને જેને કોઈ પણ જીવ ઉપર, એકાદ પણ જીવ ઉપર દ્વેષ થાય, બરોબર છે, કયા દ્વેષની વાત ચાલે છે? પ્રશસ્ત કે અપ્રશસ્ત? અપ્રશસ્ત. અપ્રશસ્ત, બરોબર છે. તો અપ્રશસ્ત દ્વેષ થાય કોઈ પણ જીવ ઉપર, તો એનામાં સમકિત ન હોય. શું કહું છું? બોલો, આપણામાં સમકિત છે કે અપ્રશસ્ત દ્વેષ લઈને જ બેઠા છીએ? અપ્રશસ્ત છે. સતત ચાલુ છે ને. કેમ કે શું છે ખબર છે? જીવો ઉપર જેટલા પ્રકારે અપ્રશસ્ત દ્વેષ થઈ શકે, એ બધા જ દ્વેષો એક પછી એક એના નીકળતા ગયા છે. જે દુઃખી જીવો છે એના ઉપર જે એ તુચ્છતાની કે હીન ભાવના હતી, એ તો જે છે ને ચર્માવર્તના લક્ષણમાં જ આવી જાય છે. શું આવે છે? કે દુઃખી જીવો પ્રત્યે ભાવ દયા કે અત્યંત જે છે ને દયાનો ભાવ, સહજ દયા છે. પછી અપુનર્બંધક થાય ત્યારે જે છે એ જીવો પ્રત્યેનો દ્વેષ એ ઓછો થવાનું શરૂ થાય. કેમ? કેમ કે ભૌતિકતા ઉપરનો રાગ મૂળથી થોડોક ઘટ્યો છે. પછી જે ગુણમાં હીન હોય એના ઉપરનો દ્વેષ પેલી દ્રષ્ટિમાં ગયો. ગુણમાં અધિક હોય એના ઉપર પણ એક ઈર્ષ્યા વગેરેના કારણે જે દ્વેષ હોય એ જવાનું ચાલુ થયું અને બીજી દ્રષ્ટિમાં ગયું. પછી જે નિર્ગુણ હોય, જેની જે છે ને મોક્ષ માર્ગમાં આગળ વધવાની કેપેસિટી જ નથી હમણાં, એવા જીવો ઉપર પણ જે દ્વેષ હતો, કે ઉપેક્ષા હતી, કે તુચ્છતાની ભાવના હતી, એક જાતનો દ્વેષ જ કહેવાય, એ પણ ચોથી દ્રષ્ટિમાં ગયું. અને જે છે ને ઉપકારીઓ ઉપરનો દ્વેષ તો જે છે ને પેલા જ ચાલ્યો જાય છે, કેમ કે એ બધા એમાં આવી જ જાય બીજી દ્રષ્ટિ વગેરેમાં. અને જે અપકારી છે એટલે દુઃખ આપનાર છે ભૌતિક, એના ઉપરનો પણ દ્વેષ એ સમકિત આવે એટલે ચાલ્યું જાય. એટલે જીવો ઉપર દ્વેષ કરવાના, અપ્રશસ્ત દ્વેષ કરવાના જેટલા કારણો હતા, બરોબર છે, કે જેટલી રીતે દ્વેષ થઈ શકતો હતો, બધો દ્વેષ નીકળી ગયો. એ સમકિત પાંચમી દ્રષ્ટિમાં આવે એટલે સમકિત થાય એટલે કોઈ પણ જીવ ઉપર દ્વેષ નહીં થાય, અપ્રશસ્ત. બરોબર છે. પ્રશસ્ત થઈ શકે, જે છે ને ધર્મ માર્ગને નુકસાન કરે એના ઉપર જે છે ને થઈ શકે, પણ અપ્રશસ્ત દ્વેષ કોઈ પણ જીવ ઉપર નહીં થાય. સમકિત નાની વસ્તુ નથી, બરાબર છે. આપણી માટે તો પ્રશ્ન એ છે કે અપકારી તો દૂર, ઉપકારીઓ ઉપર પણ દ્વેષ થાય છે. થાય છે કે નહીં? હે? આપણા પ્રમાણે ન ચાલે એટલે થાય. જે કારણ જે હોય તે થાય છે કે નહીં એની વાત છે. હા. આપણા પ્રમાણે ચાલે કે ન ચાલે, ઘણી વાર તો જે છે ને એને આપણાથી કઈ લેવા દેવાય ના હોય, પણ જે છે ને અણગમો એક હોય છે. ઘણી વાર તો એવું હોય કે જે છે ને એ આપણો નથી માટે થાય છે. શું કરવાનું? કેમ કે આપણે તો છે ને કેવું છે, મારા તારાના જે છે ને ભાવો છે કે નહીં, આખા જગતના બધા જીવો સાથે મૈત્રી આપણે કરી છે કે મારા તારાના ભાવો છે? હે? મારા તારા. સીધી વાત છે. તો તે આપણે છો ને દ્વેષથી ભરેલા છીએ, એટલે ઉપકારી ઉપર પણ દ્વેષ થાય. પછી એ ઘણા જે છે ને જગતના મોટા ઉપકાર કરતા હોય, આપણા ઉપર નહીં, આખા જગત ઉપર ઉપકાર કરતા હોય, એવા જીવો ઉપર પણ જે છે ને જે આચાર્યો આદિ હોય, બરોબર છે, તો એ આચાર્યો આદિ ઉપર પણ જે છે ને દ્વેષ થાય.
બરોબર છે. એટલે ક્યારેક થાય ક્યારેક ના થાય એ બધું બને, કોઈક બાબતમાં થાય કોઈક બાબતમાં ના થાય એવું પણ બને, પણ જે છે ને થઈ જાય છે. બરોબર છે ને, થઈ જાય છે ને કે કરીએ છીએ. આપણી અંદર એ વર્ણાયેલું. એટલે સંકિત તો બહુ કોસો દૂર છે. ખાલી આ ખેદ આદિ ધીરે ધીરે દોષો કાઢવાનું ચાલુ કરીએ તો પણ જે છે ને એ ક્યારે સમ્યક્ત્વ સુધી આપણે પહોંચશું એ પ્રશ્ન છે. એટલે અહીંયા તો હવે એનાથી આગળ વધીને કેવું છે કે હવે તો એવું છે કે એ દુઃખો ઉપરનો પણ, ભૌતિક દુઃખો ઉપરનો પણ દ્વેષ નથી રહ્યો, સુખો ઉપરનો પણ રાગ રતિ અપેક્ષા કઈ રહ્યું નથી. બરાબર છે. કીધું ને કે નિશ્ચય નહીંનો વૈરાગ્ય છે અહીંયા. એટલે હવે અહીંયા શું થશે કે કોઈ વ્યક્તિ દુઃખ આપતું હશે તો વ્યક્તિ ઉપર તો દ્વેષ નહીં થાય, એ દુઃખ ઉપર પણ દ્વેષ નહીં થાય, અને આત્મા જે છે ને કેવો રહેશે? કેવો રહેશે? તો કે મનથી અત્યંત સ્વસ્થ રહેશે. આ છઠ્ઠી દ્રષ્ટિવાળાની જે આપણે વાત કરીએ છીએ તો એમાં જે છે ને એ યોગની અલગ અલગ ભૂમિકાઓનું વર્ણન, અને એમાં એક પેલાની જે ભૂમિકા હતી નીચેની એ સમ્યક્ત્વથી લેવા દેવા હતા. જ્યાં હજી આગળ વધીને જેનામાં હવે કશાય નથી, સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે, એવા મધ્યમ ભૂમિકાના જે જીવો છે, બરાબર છે, જેનામાં પ્રશસ્ત કશાયો છે, ભરપૂર છે, ગોળા પ્રમાણમાં છે, અને જેના કારણે જ એ આખા જગતનું હિત કરવા માટે પ્રયત્નશીલ, સમજી વિચારીને ગંભીરતાથી હોય છે. તો આવા જીવો કેવા છે? તો કે કાંત છે, એટલે કાંતા દ્રષ્ટિવાળા કયા. અને એમના ગુણોનું વર્ણન લક્ષણ કે ચિહ્ન રૂપે અહીંયા જે છે ને પાતંજલ ઋષિ એ પોતાની જે છે ને એ રચનાની અંદર કરે છે. તો એમાં 7 ગુણ બતાવ્યા. કે પહેલો ગુણ કયો? તો કે આ દ્રષ્ટિવાળાનું ચિત્ત એટલે મન, દિલ એ મૈત્રી આદિ ભાવોથી યુક્ત હશે. અને એ આપણે પેલા જોઈ પણ ગયા. બરોબર છે, આ વાત આપણે કરી ગયા છે. પછી બીજો ગુણ છે કે એમને વિષયમાં જે છે ને ચિત્ત જરાય જે છે ને ચોટતું નથી, વિષયોમાં તેમનું ચિત્ત કે મન હોતું નથી. ત્રીજા નંબરે કહે છે કે કેવા છે? તો કે તે પ્રભાવશાળી છે. પ્રભાવશાળી એટલે સમજાય છે ને, બીજા ઉપર છાપ પાડી શકે, પ્રભાવ પાડી શકે એવા હોય છે. ચોથો ગુણ કીધો કે કેવા છે? તો કે ધીર છે, એટલે ધૈર્યવાન છે. પાંચમા નંબરે કીધું કે એમના ઉપર આ જગતમાં જેટલા દ્વંદ્વો છે એની અસર નથી હોતી. કઈ અસર? તો કે અપ્રશસ્ત અસર ન હોય. એટલે જગતમાં જે કોઈ પણ દ્વંદ્વો છે, બરોબર છે, જેમ ધર્મ અધર્મ છે, પછી સુખ અને દુઃખ છે, અનુકૂળતા પ્રતિકૂળતા છે, બરોબર છે, પછી સંયોગ વિયોગ છે, આ બધાની અસર કઈ? તો કે ખોટી ખરાબ અસર એના ઉપર નથી હોતી. પછી છઠ્ઠા નંબરે અભિષ્ટ લાભને પ્રાપ્ત કરનારા છે. એમને જે લાભ ઈષ્ટ હોય એને પોતે પ્રાપ્ત કરનારા હોય છે. અને સાતમા નંબરે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો અત્યંત જે છે ને લોકપ્રિય છે, એટલે લોકોને ગમે એવા છે. કેમ કે એમનું વ્યક્તિત્વ જેવું, એમનો સ્વભાવ જેવો હોય, એમનું વર્તન જેવું કે જે જીવો છે એને બધાને વધારેમાં વધારે અનુકૂળ થાય, વધારેમાં વધારે એમનું હિત, ભલું, સુખ શાંતિને પ્રાપ્ત કરે એવા પ્રકારનું એમનું વર્તન હોય, અને એના કારણે એ બધાને જે છે ને પ્રિય હોય આખા જગતમાં. બરાબર છે. હવે સાથેને આપણે 1 by 1 જોઈ રહ્યા છે. તો એમાં જે છે ને મૈત્રી આદિ ભાવોથી એમનું મન યુક્ત હોય છે એ રીતે જે છે ને આપણે જોઈ ગયા. બરાબર છે. પછી છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોનો બીજો જે ગુણ એમાં પતંજલિ ઋષિએ બતાવ્યું હોય કે વિષયમાં એમનું ચિત્ત હોતું નથી, એ વાત પણ આપણે કરી ગયા. અને ત્રીજો ગુણ પ્રભાવશાળી,
બરોબર છે. તો એમાં આપણે વાત એ કરી હતી કે તેઓ કેવા હોય છે કે ભીમકાંત હોય છે, બરોબર છે. એટલે જે અયોગ્ય જીવો છે એના પ્રત્યે ભીમ ગુણવાળા છે. એટલે અયોગ્ય જીવો છે, જે દુષ્ટ છે, એને જે છે ને આમનાથી શું લાગે તો કે ડર લાગે. અને યોગ્ય જેટલા છે જીવો એના પ્રત્યે વાત્સલ્ય વાળા છે, બરોબર છે. એટલે કાંત છે. એટલે એ વાત પણ આપણે કરી ગયા હતા, બરોબર છે. એટલે અયોગ્ય જીવો એમનું નામ સાંભળતા જ જે છે ને એ ડરે થથરે. પછી એ એમનામાં બીજા જે સારા ગુણો એનું પણ વર્ણન કરે છે કે ઉદાર છે, દયાળુ છે, સૌહાર્દવાળા છે, બરોબર છે. પછી શૂરવીર છે, પછી જેમનામાં આત્માભિમાન છે, બરોબર છે, સ્વાભિમાન જેને કહેવાય. પછી પરાક્રમ છે, નિર્ભયતા છે, બરોબર છે. આ બધા ગુણો છે અને એ બધા ગુણોના કારણે એમની પર્સનાલિટીનો, એમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે. પછી પોતે છઠ્ઠી દ્રષ્ટિવાળા ગૃહસ્થ હોય કે સાધુ હોય, પણ એમનામાં ખમીરી એવી હોય કે જેના કારણે એમના મોઢા ઉપર પણ ક્યારે ગ્લાનિ ન દેખાય, એટલું તેજ દેખાય, એટલો કોન્ફિડન્સ દેખાય. અને કોન્ફિડન્સ પણ કેવો હોય પાછો, પોકલ ન હોય, અંદરથી જે છે ને ભરેલો ભરેલો હોય. કારણ કે આ અંદરથી ગુણોથી ભરેલા છે, ખાલી નથી. અને એમનામાં અપ્રશસ્ત ભય હોતા નથી, પ્રશસ્ત હોય, બરોબર છે. અને એ પણ આપણી જેમ થથરે એ પ્રકારના ના હોય. અને અવસરે કડકાઈ પણ જે ઉચિત હોય એટલા લેવલની પોતે કરી શકે. અને બીજા પ્રત્યે જેટલું ઉચિત હોય એટલું સૌહાર્દ પણ એ રાખી શકે એવા હોય છે. અને પ્રભાવશાળીનો બીજો અર્થ, એક અર્થ તો જે છે ને ભીમકાંત એ કર્યું, અને બીજો અર્થ એ છે કે એ જીવો અવશ્ય ધર્મના પ્રભાવક હોય છે. પ્રભાવશાળી કીધું ને એટલે શું થાય કે આ જીવો પોતે છે ને કેવા છે તો કે ધર્મની મૂર્તિ છે, પોતે ધર્મ સ્વરૂપ છે. કેમ કે આ જીવો છઠ્ઠી દ્રષ્ટિવાળા સ્વાર્થનું નામો નિશાન નથી. પરાર્થ કે પરમાર્થ તરફ એમની ગતિ અસ્ખલિત વ્યવસ્થિત ચાલે છે. અને એમના જીવનમાં શુભતા બેમિસાલ કે બે નમૂન છે. અને એના કારણે પોતે જીવંત ધર્મનું જ પ્રતીક છે, સાક્ષાત પોતે ધર્મરૂપ છે. કેમ કે એમના જીવનમાં એ કદાચ ભોગની પ્રવૃત્તિ કરે કે વ્યવહાર સાચવવા માટે જે કોઈ પણ જે છે ને એ પ્રવૃત્તિઓ કરે, અથવા જે છે ને પૈસા આદિ કમાવવા માટે કે રાજ્યનું સંચાલન કરવા માટેની પ્રવૃત્તિ કરે, તો એનો મતલબ શું તો કે અર્થકામની પ્રવૃત્તિ પણ એમના માટે તો ધર્મ જ બને, ફળ ધર્મનું જ આપે. કારણ કે બધી જ પ્રવૃત્તિમાં આખા જગતના બધા જીવોના હિતનો વિચાર છે. ખાલી વિચાર છે એટલું નહીં, પરંતુ વધારેમાં વધારે હિત થઈ શકે એવી પ્રવૃત્તિ પણ છે, એવા ભાવો પણ છે. કોઈ જીવને બાકાત રાખતા નથી. અને માટે જ્યારે સકલ જીવ સૃષ્ટિનો વિચાર હોય ખરા અર્થમાં, ત્યારે સામાજિક ક્રિયાઓ પણ જે છે ને ધાર્મિક બની જાય. અને માટે એમના જીવનના જે છે ને હરેક તબક્કામાં, હરેક સમયો જે એમના જીવનમાં પસાર થાય છે, એક એક શ્વાસ લેવાય છે કે હૃદયમાં ધબકારા ચાલે છે કે લોહી વહે છે, એ બધું જ કેવું છે તો કે ધર્મનું પૂરક છે, ધર્મની સાથે જોડાયેલું છે. અને માટે કહેવાય કે આ જીવો પોતે જીવંત ધર્મરૂપ છે, બરોબર છે. અને એના કારણે શું થશે તો કે એને જોઈને બીજાને પણ જે છે ને ધર્મની પ્રભાવના થશે. એ જે કંઈ પણ બોલશે એ એના જીવનની અંદર ઝળકતું હશે. અને માટે એના બોલ, એના શબ્દો, એની ભાવનાઓ
બીજામાં સહેલાઈથી અને કહેવાય ને કે એકદમ વેધક રૂપે આર પાર જે છે ને એ અંદર બેસશે. ખ્યાલ આવે છે? કેમ કે આ બધા જીવો કેવા છે કે એમનું ધર્મનું આચરણ અત્યંત વિશુદ્ધ છે અને એના કારણે એને જોઈને બીજા માણસોને એની પર્સનાલિટી, એની ધર્મક્રિયા, એની પ્રશંસા કરવાનું મન થાય. અને ખરી પ્રશંસા એટલે શું કે આ કરે છે એ જ કરવા જેવું છે. બરોબર છે? અને આમ પણ કેવું છે કે ધર્મ કાંઈ જે છે ને એ આકાશમાં, હવામાં, બારે ક્યાંય નથી. ધર્મ રહે છે ક્યાં? ધર્મીમાં. અને માટે આ જે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો છે એ એવા છે કે જેની અંદર એકલો ધર્મ છે, અધર્મ નથી. અધર્મની ક્રિયા હોય, બરોબર છે, કેમ કે સંસારમાં હોય તો પાપની ક્રિયા ચાલતી હોય, પણ એ પાપની ક્રિયા પણ શુભ ભાવના કારણે, પૂરેપૂરા શુભ ભાવના કારણે એ ધર્મરૂપ જ છે. બરોબર છે? એટલે એના જીવનમાં જે ધર્મ ક્રિયાનું આચરણ હશે એ તો કેટલું બધું દીપી ઉઠશે. એટલે ધર્મની પ્રશંસા ધર્મી વર્ગ દ્વારા જ થાય છે. જિનેશ્વર ભગવાને સાધુ તેમજ શ્રાવકોને એવો સુંદર આચાર માર્ગ બતાવ્યો છે કે જો તેનું બરાબર પાલન કરવામાં આવે તો તે જોઈને જગતના જીવો ધર્મની પ્રશંસા કર્યા વગર રહે જ નહીં. એટલે હવે કેવું છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જે જીવો છે, એક વાત સમજી લેવાની કે જે જીવો છઠ્ઠી દ્રષ્ટિમાં હશે, બરોબર છે, અને પાછો લાંબો સમય ટકી રહેશે. કેમ કે જે છે ને મોક્ષ માર્ગમાં આગળ ચડતા ચડતા ફટાફટ ઉપર ચડી જાય ને જે છે ને સપક્ષીની માંડી લઈને મોક્ષમાં ચાલ્યા જાય, કાં તો કેવળ જ્ઞાન પામી જાય ફટાફટ, તો એની વાત નથી. કેમ કે સમજો કે અન્ય ધર્મમાં જે પોતે આરાધના કરતા હોય અને પછી આગળ જઈને પોતાની સૂઝથી જે છે ને આગળ વધીને કેવળ જ્ઞાન સુધી પામી ગયા, સમજો, બરાબર છે, તો એને તો જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં વચ્ચે રહેવાનો સમય કેટલો મળે? બહુ ઓછો મળે ને. સમજાય છે? તો એવાની વાત નથી. કેમ કે એનો પ્રભાવ જે છે ને છઠ્ઠી દ્રષ્ટિ રૂપે જોવા જ બહુ ઓછો મળશે. પણ જે લાંબો સમય છઠ્ઠી દ્રષ્ટિમાં રહે છે એ બધા નિયમા જૈન ધર્મના જ આરાધક હોય છે. ખ્યાલ આવે છે? અન્ય ધર્મમાં સ્થિત પ્રજ્ઞ હોઈ શકે. અન્ય ધર્મમાં સ્થિત પ્રજ્ઞ તરીકે લાંબો સમય રહી શકે. સ્થિત પ્રજ્ઞ એટલે શું? જેના ઉપર ભૌતિક સુખ દુઃખની અસર ન હોય. જેમ 1500 તાપસો હતા ને, ખ્યાલ આવે છે? એવા હોઈ શકે, પણ છઠ્ઠી દ્રષ્ટિમાં ના હોય. એ લોકો પાંચમી દ્રષ્ટિથી નીચે હોય, એટલે ચોથી સુધી હોઈ શકે. જ્યારે અહીંયા તો લાંબો સમય જે રહેશે એ અવશ્ય જૈન ધર્મને જાણનારો હશે. હવે જે જૈન ધર્મને જાણનારો હોય અને પાછો છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલો હોય એ તો એની જાણકારી કેવી હોય? સામાન્ય સમકીતી જેવી ન હોય. સામાન્ય સમકીતી જે અગીતાર્થ છે, જેને મૂળ સમકીતી કહેવાય, એવા ના હોય. પાછા કેવા છે? ગીતાર્થ છે. બરાબર છે? એટલે એની જે છે ને ધર્મ ક્રિયામાં અતિચાર ન લાગે. ખ્યાલ આવે છે? એટલી સારી રીતે તકેદારી સાથે જે છે ને ક્રિયા કરી શકનારા હોય છે. એટલે વિચાર કરો કે હવે એમને તો જે છે ને જૈન ધર્મને જાણ્યો છે, જૈન ધર્મના જ આચાર પાડે છે. એટલે એ જ્યારે જે છે ને જે કંઈ પણ ધર્મ ક્રિયા કરશે, સમજો છઠ્ઠી દ્રષ્ટિવાળો દેવ હશે તો એ એનામાં જે છે ને એ ચારિત્રાચાર નહીં દેખાય બહુ, બરોબર છે, પણ જે છે ને તપાચાર નહીં દેખાય, પણ જે છે ને દર્શનાચાર તો દેખાય ને. તો એ ભગવાનની ભક્તિ કરશે, સમજો, તો કેટલા બધા ઇન્દ્રો વગેરે હોય છે ને જે એકાવતારી વગેરે હોય, અને પૂર્વમાં જે છે ને તીર્થંકર નામ કર્મ એ એટલે જોશે. ચાલુ છે ધીમેથી વાત. તો એ હવે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરીને આવેલા છે ને ઇન્દ્ર છે. આ તો બીજા છે. તો એ જે ભગવાનની મેરુ પર
કે કોઈ પણ જે છે ને નંદીશ્વર દ્વીપ ઉપર જઈને ભક્તિ કરશે, તે ક્યાંય પણ જઈને ભક્તિ કરશે તો એની ભક્તિ કેવી હશે? ભક્તિ કેવી કરશે? તો કે અસ્ખલિત હશે, અત્યંત નિપુણ હશે એ ભક્તિમાં, અને એ જે છે ને સારામાં સારું પુણ્ય બાંધશે, પાપ જરાય નહીં બાંધે. બરોબર છે. પછી તે ગુણસ્થાનક ને કમ્પલસરી જે પાપ હોય એની વાત નથી, બરોબર છે, પણ એની ક્રિયા તો નિરતિચાર એવી સુંદર હશે કે એને જોઈને, એની ક્રિયાને જોઈને જે છે ને બીજા પામી જાય, યોગ્ય જીવો બહુ સારી રીતે પામી જાય, બરોબર છે. એટલે પ્રભાવનાનો અર્થ જે છે, આપણે બોલીએ ને કે ધર્મની પ્રભાવના કરવી એટલે શું? ધર્મની પ્રભાવના કરવી એટલે શું? ઇમ્પ્રેસ થઈ જાય. ઇમ્પ્રેસ થઈ જાય એટલે છે ને, આ શબ્દ કેવો છે? મોગમ છે. ધર્મની પ્રભાવના એટલે કે એ ધર્મ થી એ પ્રભાવિત થવું. તમે ઇમ્પ્રેસ શબ્દ બરોબર વાપર્યો છે, ના નથી, પણ જે છે ને ધર્મથી ઇમ્પ્રેસ થવું એટલે શું? કે એ ધર્મ જેવો છે એવો એના હૃદયની અંદર વસી જવો જોઈએ. એટલો જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલી ઇમ્પોર્ટન્સ જે છે ને એના હૃદયમાં આવી જોઈએ. એટલી નહીં તો એ જે છે ને ઘણી ઇમ્પોર્ટન્સ. એટલે આમ શું છે કે જેમાં આપણે અહીંયા છે ને આપણે એમ કહીએ કે જે છે ને કોઈ આપણે દેરાસર ઉપાશ્રયમાં કે કોઈ ફંક્શન હોય આપણે ત્યાં, તો આપણે એ પ્રભાવના આપીએ ને, પ્રભાવના ખબર છે, પૈસાની પ્રભાવના કરે કોઈ, જે છે ને એ ફ્રૂટ્સ નહીં કરે, કોઈ શ્રીફળ નહીં કરે, કરે ને જાત જાતની મીઠાઈ નહીં કરે, બરાબર છે. પણ એકચ્યુઅલી કેવું છે કે જ્યારે તમે કોઈ જૈનને આપો છો ત્યારે પ્રભાવના નથી, સંઘ પૂજન છે. ત્યારે સમજાય છે? રાઈટ. કેમ કે પ્રભાવના કોને કરવાની હોય? જે કે જે નથી જૈન એ જૈન મકરને. હા, અને એ પણ પ્રભાવના શબ્દ તો ઉપચારથી છે કે આ વસ્તુ એને આપવાથી એ અહીંયા આવશે અને આપણા ધર્મથી પ્રભાવિત થશે, એટલે પ્રભાવના શબ્દ ત્યાં વાપર્યો છે. ખ્યાલ આવે છે ને? કે આપણે એને ગોળથી કે લાડુથી પ્રભાવિત કરવા છે, ધર્મથી પ્રભાવિત કરવા છે કે એટલે એનાથી પ્રભાવિત નથી કરવાનું, એને તો ખાલી છે ને ઝરિયો બનાવવાનું છે, બરોબર છે, કે આપશો તો આવશે એમ. કેમ કે શરૂઆતમાં તો જીવો કેવા હોય? જેને વસ્તુઓનો ઇમ્પોર્ટન્સ હોય. ખ્યાલ આવે છે? અચ્છા, બીજી રીતે હું તમને કહું કે જૈનો જ ધર્મથી પ્રભાવિત નથી. જન્મથી જૈન છે પણ જૈનો જ ધર્મથી પ્રભાવિત નથી. એવા હોય કે નહીં? રોજ પૂજા કરનારા હોય, રોજ વ્યાખ્યાન સાંભળનારા હોય, પણ ખરો ધર્મ એને જાણ્યો જ ન હોય અને માટે ખરા ધર્મથી પ્રભાવિત ન હોય. એવા હોય કે નહીં? હોય. યસ. હોય ને? અને એ પણ એક બે હોય કે ઘણા બધા હોય કે મેક્સિમમ હોય? હે? ઘણા બધા. બરોબર છે. તો જે ઘણા બધા હોય, બરોબર છે, હવે એ બધા જનરલી તો જે છે ને કઈ લાલચથી આવતા હોય ને કે ભાઈ અહીંયા પ્રભાવના મળશે, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, લાડુ મળશે, આ મળશે, તે મળશે, જે છે ને જમવાનું મળશે, બરોબર? એ હોય કે નહીં? કેમ કે ધર્મથી તો પ્રભાવિત નહીં, બરોબર છે. હું નિંદાની દ્રષ્ટિ નથી કહેતો, આપણે એ બધું રાખીએ જ એના માટે છે કે એ લોકો આવે. સમજાય છે? યસ. કોઈ એમ કે જે છે ને આ પૈસાની લાલચથી આવ્યો છે, તો એવું બોલવું યોગ્ય નથી. કેમ કે આપણે જે છે ને આપીએ જ એના માટે છે કે એના માટે થઈને આવે ઘણા લોકો. પણ અહીંયા આવ્યા પછી શું કરવાનું? અહીંયા આવ્યા પછી એ જેમ જ આવી જાય એને શું કરવાનું? તો કે ધર્મથી એને પ્રભાવિત કરવાનું. પ્રભાવિત કરવો એટલે શું? ધર્મની ક્રિયા કરતો થઈ જાય એવું? તો કે ના,
ધર્મનું મહત્વ સમજાઈ જાય એવું. સમજાય છે? કેટલા લોકોને ચોવિયાર કરતા કરી દીધા, કે કંદમૂળ છોડાવી દીધા, કે વ્યસન મુક્ત કરી દીધા, અથવા તો પૂજા કરતા, કાં તો અષ્ટપ્રકારી પૂજા કરતા, કાં તો સ્વદ્રવ્યથી પૂજા કરતા કરી દીધા. એ ધર્મની પ્રભાવના નથી. સમજાય છે? એ ક્રિયાની પ્રભાવના છે, ધર્મ ક્રિયાની પ્રભાવના છે, પણ ધર્મની પ્રભાવના નથી. એ ન કરાવવું એવું પણ નથી કેતો, બરોબર છે, પણ એને ધર્મની પ્રભાવના આપણે માનતા હોઈએ તો એ મિસકન્સેપ્શન છે. કેમ કે ધર્મ તો અંદરમાં રહેલા શુભ ભાવો છે. અશુભ ભાવો ન હોવા, અંદરમાં તુચ્છ વૃત્તિઓ ન હોવી, તામસી રાજસી ભાવો ન હોવા, અને વિશાળ હૃદય હોવું, સાત્વિક વૃત્તિ રહેવી, જે છે ને બીજા જીવોને સમાવી લેવાની બુદ્ધિ રહેવી, જે છે ને સ્વાર્થનો ત્યાગ કરવાની બુદ્ધિ રહેવી, બીજા જીવો માટે મરી મીટવાની બુદ્ધિ રહેવી, તો આ બધું જે છે, બીજાની કાળજી લેવી, આવા આખા જગતના જીવોનો જે છે ને હિત ચિંતાનો વિચાર કરવો, આ બધું જ જે છે ને ધર્મ ભાવો છે. અને આવું આવે, બરોબર છે, તો એ જે છે ને એ ધર્મનું સ્વરૂપ છે. આ જ અંદરના જે ભાવો છે એ જ ઓરિજિનલ ધર્મ છે. ભગવાનની પૂજા કરાવવા દ્વારા આ ધર્મ જો વધતો હોય તો ધર્મની પ્રભાવના થઈ કહેવાય. સમજાય છે? પેલા તો જે છે ને ધર્મ કેટલી સારી વસ્તુ છે. આ જગતમાં બધું જ સારું કરનાર એ છે અને શ્રેષ્ઠ છે. એના જેવું બીજું કોઈ નથી. એવું સમજીને જે ધર્મની કોઈ પણ ક્રિયા કરે એ ધર્મથી પ્રભાવિત થયેલો ગણાય. ખ્યાલ આવે છે? કેટલા જણા વ્યાખ્યાનમાં આવીને જે છે ને એ ચોવિયાર કરતા થઈ ગયા, પરંતુ એ કરનારા જેટલા પણ ચોવિયાર કરનારા છે એના મનમાં ચોવિયાર એ કઈ રીતે ધર્મ છે એ સમજેલો ન હોય તો એનો ચોવિયાર ધર્મ જ નહીં બને. બરોબર છે? ધર્મ ક્રિયા કદાચ બને, બરોબર છે, બાહ્ય ધર્મ જેને કહી શકાય એ બને, પણ ખરો ધર્મ નહીં બને. ખ્યાલ આવે છે? જેમ કોઈ હેલ્થ માટે થઈને ચોવિયાર કરે તો એને રાત્રિ ભોજનનું પાપ લાગે કે ન લાગે? લાગે. લાગે ને સર, બધા હમણાં એવું જ કરે છે. બરોબર છે. હેલ્થ માટે થઈને જે છે ને ત્યાગ કર્યો છે, પણ હેલ્થ માટે થઈને કર્યો છે, તો એને રાત્રિ ભોજનનું પાપ લાગે. કેમ? કેમ કે રાત્રિ ભોજનથી જે પાપ થાય છે એ પાપનો એને ભય જ નથી. સમજાય છે? એને ભય તો કેનો છે કે મારું શરીર બગડી ન જાય એનું છે, મારા શરીરને કષ્ટ કે દુઃખ ન આવવું જોઈએ એનું છે, મારા શરીરનો રાગ એનાથી પોષાય છે એની એને ખબર જ નથી, કાં તો એના ઉપર જે છે ને એને દરકાર નથી કે જે છે ને લેવા દેવા નથી. તો વિચાર કરો, તો રાત્રિ ભોજન જે છે ને ન કરવા છતાં પણ એને પાપ લાગશે. ખ્યાલ આવે છે? તો હવે એને જે છે ને ધર્મ કઈ રીતે કહેવું? હે બોલો, અક્ષય કુમાર ચોવિયાર કરે છે? ચોવિયાર કે તિવિયાર કે જે હોય તે ના ના કરે છે? ના. એટલે એટલું છે કે રાતના કદાચ નથી ખાતો, કદાચ, મને હા. પણ નથી ખબર. કેમ કે ક્યારેક ખાઈ પણ લેતો હશે, પણ જે હોય, પણ એને ચોવિયાર કહેવાય? જ્યાં ધર્મ બુદ્ધિ જ નથી, બરોબર છે, ત્યાં જે છે ને એને ચોવિયાર કે ધર્મ કે રાત્રિ ભોજનનો ત્યાગ કહેવાય જ નહીં. પછી એનામાં છે ને એ કોઈ શ્રદ્ધાના કારણે, ધાર્મિક શ્રદ્ધાના કારણે એવી બુદ્ધિ હોય, જેટલા અંશે હોય એટલા અંશે આપણે કહેવાય કે એટલું ધર્મ કરે છે. બરોબર છે? એનું શું હશે મને ખબર નથી, પણ જો હેલ્થ માટે જ કરતો હોય તો એ ચોવિયાર નથી જ. એ જ રીતે કોઈ હેલ્થ માટે થઈને જે છે ને માસક શમન કરે, બરોબર છે, કેમ કે માસક શમનના પણ હેલ્થ બેનિફિટ ઘણા છે, ઉપવાસના હેલ્થ બેનિફિટ ઘણા છે, આંબિલના હેલ્થ બેનિફિટ ઘણા છે. એના માટે થઈને જે છે ને હેલ્થ બેનિફિટ ને બીજા પણ બેનિફિટ હોય, કેમ કે લોકોની વાહ વાહ મળે,
પણ અને જે છે ને સંઘમાં જે છે ને એમને એમ જે છે ને જમી લેવા મળે, આ બધું થાય ને આવી બધી તુચ્છ વૃત્તિઓ જ્યાં હોય, બરોબર છે, અને હા સાથે ધર્મ બુદ્ધિ હોય તો એટલા અંશે ધર્મ પણ કહેવાય, ન કહેવાય એવું નહીં, પણ સાવ ન હોય ને ખાલી આ જ હોય તો એને આપણે ધર્મ કહેવા તૈયાર નથી. ખ્યાલ આવે છે? ધર્મની ક્રિયા એ ધર્મ માટે સપોર્ટિવ છે, સહાયક છે, ધર્મ ભાવોને ટકાવવા માટે, વધારવા માટે, ઇવન પેદા કરવા માટે પણ નિમિત્ત હોઈ શકે, પણ જો ધર્મ ભાવ પેદા થાય જ નહીં તો એ ક્રિયા ધર્મ પણ નથી. સમજાય છે? મારે ખાલી એટલું કેવું છે કે ધર્મનો પ્રભાવ કે ધર્મની પ્રભાવના, આપણે જે પ્રભાવના શબ્દ વાપરીએ છીએ ને, બરોબર છે, આપણે એમ કહીએ કે હું આનાથી પ્રભાવિત થયો, બરોબર છે, તો એનો અર્થ શું થયો કે એનાથી જે છે ને એક સારી ઇમ્પ્રેશન પડી અને આ જે કરે છે એના જેવું કરવા જેવું છે એવો ભાવ થવો જોઈએ. એટલે અહીંયા જે છઠ્ઠી દ્રષ્ટિ વાળા, પછી ચોથા ગુણસ્થાનક વાળા હોય તો એની દર્શનાચારની ક્રિયા, પાંચમા ગુણસ્થાનક વાળા હોય તો એમની દર્શનાચાર, ચારિત્રાચાર, જ્ઞાનાચાર, વીર્યાચાર આદિની જે છે ને તપાચાર વગેરે જે ક્રિયા છે, ઇવન ચોથા ગુણસ્થાનક વાળાની જે છે ને દર્શનાચારની સાથે જ્ઞાનાચારની પણ ક્રિયા હોય છે, તો એ બધી, અને છઠ્ઠા ગુણસ્થાનક વાળાની પણ જે છે ને એના કરતા વિશિષ્ટ એ ચારિત્રાચાર આદિની ક્રિયા, તો એ બધી જ છે ક્રિયાઓ કે જે કંઈ પણ અનુષ્ઠાનો એ કરે એના અનુષ્ઠાન એવા હોય કે જેના કારણે સામેવાળા ઉપર દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિની જે છે ને એવી સુંદર છાપ પડે કે સામેવાળાને એને મન થાય, યોગ્ય હોય, લાયક હોય તો એને મન થાય કે આ કરવા જેવું છે. અને સામેવાળાને તો એવું પણ લાગે કે જે છે ને આ બધી ક્રિયાના કારણે આ વ્યક્તિ એટલો સમૃદ્ધ છે કે મારે પણ આટલો શાંત સ્વભાવ, આટલી પ્રસન્નતા, આટલું સુખ, આટલો જે છે ને આંતરિક ગુણ વૈભવ જોતો હોય તો આની જેમ ધર્મ કરવા જેવું છે. ખ્યાલ આવે છે? એટલે એની ધર્મી તરીકે પ્રશંસા થાય અને ધર્મની પણ પ્રશંસા થાય. એટલે પોતાનો તો પ્રભાવ પાડી શકે, પણ ધર્મનો પણ જે છે ને, કેમ કે પોતે ધર્મની મૂર્તિ છે, બરોબર છે, ધર્મ સ્વરૂપ છે પોતે, આ છઠ્ઠી દ્રષ્ટિવાળું, બરોબર છે, ધર્મમય જ વ્યક્તિત્વ છે, અને એના કારણે ધર્મની પ્રશંસા, ધર્મની જે છે ને અનુમોદના જગતમાં વિસ્તરે, વધે, અને કેટલાય લોકો ધર્મથી પ્રભાવિત થઈને એના વ્યક્તિત્વના કારણે, એની ક્રિયાઓના કારણે, એના અનુષ્ઠાનના કારણે, એના સ્વભાવના કારણે, એની જે કંઈ પણ જે છે ને ભાવોની અભિવ્યક્તિ આદિના કારણે એ પ્રભાવિત થાય. બરોબર છે? હજી આગળ વધીને એટલી સુંદર વાત કીધી, તમે વિચાર કરો, બરોબર છે, કે આ દ્રષ્ટિવાળા જીવોના જીવનમાં કોઈ માણસ આંગળી ચીંધી શકે એવો એક પણ દોષ ન હોય. ખ્યાલ આવે છે? કેવા છે? આટલું બધું હતું, આંગળી ચીંધવા જેવું રહ્યું શું? બરોબર છે ને? એટલે તમે વિચાર કરો કે જીવનમાં ક્યાંય ભૂલ ન થાય, બરોબર છે. ઉત્તમ સ્વામીથી જે ભૂલ થઈને મિચ્છામી દુક્કડમ આપવા ગયા, એ ભૂલ એવી નથી કે સામાન્ય માણસો કે જે છે ને ધુરંધરો પણ આંગળી ચીંધી શકે. આ તો ખાલી એટલું હતું કે એમના જીવનમાં જો થોડોક દોષ આવ્યો તો ભગવાને એને હટાવવાનો પ્રયત્ન કર્યો, બરોબર છે, અને એમાં પણ ભગવાને છે ને એમને કઈ જે છે ને એ એકદમ શું કહેવાય, ખીજાણા કે આમ તો જે છે ને કેવલી છે એટલે એવું ન થાય, પણ એવા કડક શબ્દો પણ કોઈ વાપર્યા નથી. ખ્યાલ આવે છે? કેમ કે આ પાછા ગૌતમ સ્વામી તો એટલા બધા વિનય, એટલા બધા આજ્ઞાંકિત છે, અને એમાં પણ જે છે ને એમનો ખાલી એ હતું કે જે છે ને એ વગર કારણે મારે પોતાની જે છે ને લબ્ધિઓનો ઉપયોગ કરવો નથી, અને માટે જે છે ને એમનાથી એટલે જે નાની નાની પણ ભૂલ થઈ હોય છઠ્ઠી દ્રષ્ટિમાં જ છે, પણ જે થઈ હોય એમાં પણ જે છે ને મોટો વાંક એમનો હોતો નથી. એટલે શું થાય કે કોઈ છે ને એના ચરિત્ર ઉપર
કોઈ પણ રીતે જે છે ને લોકમાં કોઈ આંગળી ચીંધી શકે એવું હોતું નથી. બરોબર છે? એટલે એમનું આચરણ જોઈએ ને, તો કીધું કે એકાંતે દોષ રહિત હોય છે. બરોબર છે? જ્યારે એ આનંદ શ્રાવકને જે છે ને, આનંદ શ્રાવકને શું થયું છે? તો કે અવધિ જ્ઞાન થયું છે ને, અને કેટલામાં દેવલોક સુધી જોઈ શકે છે એમ કીધું? હે? પેલા કે બીજા ક્યાંક કઈક આવે છે? કેટલામાં દેવલોક સુધી જોઈ શકે છે અવધિ જ્ઞાનથી આનંદ શ્રાવક? ગૌતમ સ્વામી જયારે ગયા ને, એટલે એમણે કીધું કે આટલા દેવલોક સુધી મને દેખાય છે. તો ગૌતમ સ્વામીએ ત્યારે શું કીધું કે આટલા દેવલોક સુધી જે છે ને એ ગૃહસ્થ ન જોઈ શકે. બરોબર છે? એટલે આમ તો એવું હતું કે એટલે મેક્સિમમ રેન્જ કેટલી હોય ગૃહસ્થ વેશમાં? બરોબર છે? પછી ભાવો ગૃહસ્થ વેશમાં હોવા છતાં પણ ભાવો કેટલા ઉચકાઈ શકે અને કેટલું અવધિજ્ઞાન થઈ શકે એ તો એ પોતે જાણે છે. છતાં પણ શું હતું કે સામાન્યથી આટલું ઊંચે સુધી ન પહોંચી શકે જનરલ કેસમાં. માટે કે છે કે જે છે ને આવું ગૃહસ્થ માટે ન હોય. બરોબર છે? અને માટે તમે માફી માંગો. તો એ પણ જે છે ને બહુ પોલાઇટ વર્ડ્સમાં કીધું છે. એટલે એમની ભાષા પણ જે છે ને એ તું ખોટું બોલે છે, તને કઈ અક્કલ છે કે નહીં, એવું ન બોલે. સમજાય છે? એનું આચરણ કેવું હોય? પોતાની ભૂલ હતી અને ભગવાને કીધું ત્યારે એકદમ કબૂલ કરી લીધું. અને બીજાની ભૂલ થઈ તો એની સાથે પણ કઈ રીતે વાત કરવી એ પણ ગૌતમ સ્વામી સાથે શીખવા જેવું છે, પાસે શીખવા જેવું છે. બરાબર છે? એટલે આચરણ એમનું કેવું છે? પરફેક્ટ છે. હવે એની સામે સમજો પાંચમી દ્રષ્ટિવાળા જીવોની વાત કરીએ તો એ જીવો પણ બધા તો પ્રભાવક હોય એવું જરૂર નથી, પણ જે પ્રભાવક હોય એમના જીવનમાં પણ અમુક દોષો જે છે ને સૂક્ષ્મ એવા કેમ કે અપ્રશસ્ત કશાય હાજર છે. વિષયો પણ અમુક રાગ કે જે છે ને હોવાની સંભાવના ઊભી રહે છે. કશાયો પણ અપ્રશસ્ત હાજર છે. અને એના કારણે શું છે તો કે અનુચિત આચરણ થોડું ઘણું હોઈ શકે કે જેના કારણે અમુક જે છે ને જીવો કે ભાઈ આ રીતે ના બોલાય, આ રીતે બોલવું યોગ્ય નતું, એટલે અયોગ્ય જ બોલ્યા હોય, બોલવાની રીત પણ અયોગ્ય હોય. બરોબર છે? આ તો જે છે ને આ રીતે ન કરાય એવું બધું જે છે ને કોઈ એના ઉપર આંગળી ઉપાડી શકે. બરોબર છે? એટલે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાની જે છે ને ખૂબીઓ છે કે એનામાં આવું ન હોય. એટલે સમરાદિત્ય છે છેલ્લા ભવની અંદર છઠ્ઠી દ્રષ્ટિમાં છે. બરોબર છે? એટલે શરૂઆતથી હશે કે ખબર નહીં, પણ જ્યારે મેચ્યોર થયા ત્યારથી જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં છે, જ્યારથી જે છે ને ધર્મને જાણે છે, સમજે છે, અને એમના જે છે ને ઉચિત આચરણથી અને એમનું પ્રભાવકતા ગુણ છે એના કારણે, બરોબર છે, એના મિત્રો જે છે ને એને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. પણ આના કારણે સમરાદિત્યની વાતોમાંથી જે છે ને એના વાતથી એના વર્તનથી, આમ તો જે છે અંદર ભાવ હોય એ જ્યારે વાતોના માધ્યમથી વ્યક્ત થાય તો એના કારણે બધા જે આ બધા મિત્રો હતા, બરોબર છે, આમ તો કેવું હતું કે ભોગ તરફ લઈ જવા માટેની જે છે ને એમની મહેનત હતી એ બધા ધર્મી બની ગયા. અને ધર્મી પણ કેવા પાછા શુદ્ધ ધર્મના ચાહક બની ગયા. બરોબર છે? હજી આગળ વધીને કીધું કે યોગ્ય જીવો ઉપર તો આવો પ્રભાવ પાડી શકે, પણ અયોગ્ય માણસ એટલે ધર્મ માટે, એટલે ધર્મ એટલે શુદ્ધ ધર્મની વાત થાય છે, અધ્યાત્મ માટે જે અયોગ્ય હોય અને પાછા અમુક કેવા હોય કે દુષ્ટ હોય. દુષ્ટ એટલે સમજાય છે? સમજો અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, અથવા તો ભારે કર્મી હોય, જે સમ્યક તો હમણાં ન પામી શકે એવો હોય, તો એવા માણસ અને ઉપરથી પાછા કેવા તો કે દુષ્ટ હોય, એટલે જેની બુદ્ધિ કેવી હોય, દુર્બુદ્ધિ હોય, કુબુદ્ધિ હોય, બીજાને હેરાન કર્યા કરે એ બધા હોય. બરોબર છે? તો એવા માણસ પણ એની સાથે રહે ને
તો પણ એની અયોગ્યતાની આના ઉપર જરાય છાપ ન પડે કે એ જરાક એની યોગ્યતા નીચે આવે છઠ્ઠી દ્રષ્ટિવાળાનું, એવું ન બને. એટલે પોતાને જરાય નુકસાન ન થાય એવા લાયક પોતે હોય છે. બરોબર છે. અને ખાલી એટલું જ નહીં, હજી આગળ કીધું કે પોતાનામાં જે પ્રભાવકતા ગુણ છે એના કારણે સામેવાળો અયોગ્ય હોય તો એની અયોગ્યતા થોડીક પણ ભલે અભવ્ય છે તો પણ જે છે ને અત્યંત અધર્મય હોય તો એનું અધર્મ ઓછું થાય, એટલે સામેવાળા ઉપર પ્રભાવ પાડી શકે. એની ખોટી ક્રિયા કે ખોટા ભાવો એમાં જે છે ને અશુભતા હોય તો અશુભતા ઓછી કરી આપે જેટલી થઈ શકે એટલી, અને શુભતા જો આવી શકે એમ હોય તો લાવી આપે. બરાબર છે. એટલે ચાહીને લાવવા જેવું લાગે તો એ, નહીં તો પોતાના આચરણથી, પોતાના સહવાસથી જ જે છે ને એની સાથે, કેમ કે બધાને આપણે અવોઇડ નથી કરી શકતા. દાખલા તરીકે સમજો, છઠ્ઠી દ્રષ્ટિવાળો કોઈ છે અને એનો જ છે ને એના જ સગા પિતા કે સગી માતા અભવ્ય હોય, બરોબર છે, અને પાછી અભવ્ય એ કેવા, બધા અભવ્ય છે ને એ ભાવમાં, દરેક ભાવમાં જે છે ને દુષ્ટ હોય એવું જરૂરી નથી, સારા પણ હોય. ખાલી મોક્ષની ઈચ્છા કે છે ને બરોબર ન થાય, સંસારનો વૈરાગ્ય ન થાય, એવું બધું બને. પણ સામાજિક સારા ગુણો અને ધર્મ વાળી જે છે ને બુદ્ધિ હોય એવા પણ હોઈ શકે. પણ આ તો દુષ્ટ હોય ને, અત્યંત ક્રૂર હોય, તામસી વૃત્તિ વાળા હોય, એવા પણ જે અભવ્ય, સમજો કે સગીમાં કે સગા પિતા હોય, એમણે જિંદગીમાં એમના ઉપર ઉપકાર કર્યા છે ને હમણાં આમણે પણ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય ને દીક્ષા લીધી નથી, અને પાછે અવિરતિમાં છે, કાં તો વિરતિમાં હોય થોડા ઘણા, એટલે દેશ વિરતિમાં હોય, પણ છતાંય એની સાથે તો હવે રહેવાનું થાય જ્યાં સુધી દીક્ષા ના લે, મોટે ભાગે. તો પણ જે છે ને એમનો પોતાનો જ જે છે ને એ વ્યવહાર, વર્તન, વાણી એવી હોય કે જેના કારણે છે ને જેટલી પણ સારી વાતો એમને કન્વિન્સ થઈ શકે, બરોબર છે, એ બહુ સારી રીતે વેધકતાથી કન્વિન્સ કરાવી આપે. દાખલા તરીકે માં એની એકદમ ક્રૂર હોય, બરોબર છે, અને હમણાં એવી યોગ્યતા છે એમાં કે એને સમજાવવાથી કમથી કમ જે છે ને એની ક્રૂરતા ઓછી થઈ શકે. તો બહુ સારી રીતે સમજાવી શકે કે આ ક્રૂરતામાં શું રાખેલું છે, અંદરથી આપણે બળીએ, બીજાને પણ હેરાન કરીએ, અને જે છે ને એનાથી આટલા સામાજિક નુકસાનો પણ થાય છે, અને એના કારણે આપણા જીવન ઉપર પણ કેટલી આપત્તિ આવે, આફત આવે, આપણા ખાનદાન ઉપર આમ થાય તેમ થાય, એ બધું જ જે છે ને બહુ સારી રીતે, બરોબર છે, વિધાઉટ ફેલ સમજાય છે, કેમ કે નિષ્ફળ આરામ ન કરે આ લોકો. એટલે બહુ સારી રીતે જે છે ને એને કન્વિન્સ કરીને એની અયોગ્યતાને એ થોડીક કહેવાય ને કે દબાવી આપે, અને એના કારણે પણ જે છે ને ઘરમાં કે જે વાતાવરણ હોય એમાં એ શાંતિ જળવાવી આપે. કીધું ને કે પોતાનો પ્રભાવ એના ઉપર પડે, એનું આચરણ જ એવું હોય, એનું વિચાર, વાણી, વર્તન જ એવા હોય, બરોબર છે. હા, પછી યોગ્યતા ના લાગે કે એવું હોય તો ત્યાં માથું પણ ન મારે, એવું પણ બને. બરાબર છે. હવે આગળ કહે છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળા એનો ચોથો ગુણ જે પાતંજલ ઋષિએ બતાવ્યો એ છે કે એનામાં ધીરતા છે, બરોબર છે. એટલે શું? તો કે ડગે નહીં, ધીરજ ધારણ કરીને રાખે, બરોબર છે. ધૈર્ય એટલે મરણાંત કષ્ટ આવે તો પણ ડગે નહીં, અને અત્યંત અનુકૂળ પરિસ્થિતિ આવે, બરોબર છે, તો પણ ડગે નહીં. એટલે અત્યંત અનુકૂળ પરિસ્થિતિની અંદર પણ લેશ માત્ર પણ એને રાગ રતિ ન થાય, અને મરણાંત કષ્ટ આવે છતાં પણ જરાય ડગે નહીં, મરી જાય પણ એને ફરક ન પડે, બરોબર છે. જરાક પણ જે છે ને ખેદ, દ્વેષ, અણગમો કાંઈ ન થાય, એટલે આપત્તિમાં દીન બને નહીં, બરોબર છે. અને જ્યારે સંપત્તિ કાં તો જેને કહેવાય ને કે અનુકૂળતા એની અંદર પણ લીન બને નહીં. એટલે એની ધીરતા કેવી છે? તો કે અડગતા નહીં કરનારી છે. અને આગળ વધીને છઠ્ઠી દ્રષ્ટિવાળા માટે પાંચમો ગુણ કીધો કે એવો તે લોકો દ્વંદ્વો, એટલે આખું જગત કેવું છે? સંસાર આખું, મોક્ષ નહીં, સંસાર આખું કેવું છે? દ્વંદ્વોથી ભરેલું છે. ઓપોઝિટ્સ વસ્તુઓ હોય એને દ્વંદ્વ કહેવાય, જેમ સુખ અને દુઃખ છે, રતિ અને અરતિ છે, પછી જે છે ને સન્માન અને અપમાન છે, નિંદા અને પ્રશંસા છે, રોગ અને આરોગ્ય છે, આ બધા દ્વંદ્વોથી પર હોય છે.
બરોબર છે. રતિ અને અરતિ બંને ભાવોથી પર છે. પછી સુખ અને દુઃખ એટલે ભૌતિક એનાથી પર હોય છે. પછી માન અને અપમાન એનાથી પર હોય છે. નિંદા અને પ્રશંસા એનાથી પર હોય છે. બરોબર છે. રોગ આવે કે આરોગ્ય હોય એનાથી પર હોય છે. એટલે એની મનની સ્થિતિ, મોટામાં મોટો રોગ આવે તો જેવી હોય અને આરોગ્ય હોય અત્યંત, ત્યારે મનની જે સ્થિતિ હોય સેમ જ હોય. બરોબર છે. પછી આના વિશે હજી આગળ બતાવ્યું છે આપણે, પછી જોશું. આજે સમય થયો, રાખી. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. 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 આભાર.